નમસ્કાર વિદ્યાર્થીઓ, કેમ છો? મજામાં મજામાં જ હશો બધા. ધીરે ધીરે તમે જે આપણે લેક્ચર ચાલે છે એની તૈયારી કરતા જતા હશો. મને પૂરેપૂરી ખાતરી છે કે તમે આ તૈયારી કરી અને સાથે જે સિલેબસ આપણો ચાલે છે એ સાથે સાથે તમારે પણ પ્રિપેર થતો જતો હશે. જો કન્ટિન્યુઅસ આ રીતના મહેનત કરતા રહેશો તો 12મા ધોરણનું રિઝલ્ટ તમારું સારું આવશે ને આવશે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બરાબર? માત્ર ને માત્ર જરૂર શું છે તો કે યોગ્ય રિવિઝન અને નિયમિત રિવિઝન. બરાબર? આ એક જ ઉપાય છે કે જેનાથી તમે સારો રિઝલ્ટ છે લઈ આવી શકો. આમ તો તમને બધાને કંઈ કહેવા પણ ન હોય, બધા હોશિયાર જ છો, પણ છતાં એક શિક્ષકના સ્વભાવે ક્યારેક તમને કહેવાય. બરાબર? ચાલો મૂકો એ બધી વાત. આપણે લાસ્ટ લેક્ચરમાં સ્ફટિક લેટિસની લાક્ષણિકતાઓ જોયા. સ્ફટિક લેટિસની લાક્ષણિકતા જોઈતી કે 3 લાક્ષણિકતા જોવા મળે છે. આજના લેક્ચરમાં આપણે એકમ કોષ વિશે છોકરા વાત કરવાની છે. એકમ કોષ અને એકમ કોષના પ્રકાર. સૌથી પહેલા તો આપણને એવો પ્રશ્ન થાય કે સાહેબ એકમ કોષ એટલે શું? તો મેં લાસ્ટ લેક્ચરમાં તમને એવું કીધું હતું કે સ્ફટિક અથવા તો ઘન પદાર્થ કોઈ પણ એવો નાનામાં નાનો ભાગ કે જે નિયમિત રીતે પુનરાવર્તન પામતો હોય અને એક આખો ઘન પદાર્થ રચતો હોય. યાદ હોય તો મેં લાસ્ટ લેક્ચરમાં આવી આકૃતિ જોઈ હતી કે ભાઈ માનો કે આ એક પ્રકારનો સ્ફટિક લેટાઈસ છે કે જેના ઉપર જે લેટાઈસ બિંદુ છે ને ઉપર મોટી મૂકો, તો આ જે સ્ફટિક લેટાઈસ છે એનું આ રીતના પુનરાવર્તન થતું. આવે છે ઉજાર આનું પુનરાવર્તન અહીંયા થાય, આનું અહીંયા થાય, આનું અહીંયા થાય, આનું અહીંયા થાય, આનું અહીંયા થાય, આ પુનરાવર્તન અહીંયા થાય, આ પુનરાવર્તન અહીંયા થાય, આ પુનરાવર્તન અહીંયા થાય. આવું છોકરાઓ આપણે દોર્યું. તો આ શું છે તો કે એક સ્ફટિક લેટાઈસ છે, અથવા તો તમે એને એકમ કોષ કહી શકો કે જેનું વારે વારે પુનરાવર્તન થતું જાય છે. પુનરાવર્તન થતું શું થાય છે તો કે એક આખો સ્ફટિક રચાય છે. આ મેં જે આકૃતિ દોરી છે ને છોકરાઓ દ્વિપરિમાણીય આકૃતિ છે. કેવી? દ્વિપરિમાણીય, મતલબ કે 2 ડાયમેન્શન આકૃતિ છે, 2D આકૃતિ છે. બરાબર છે? તો આ દ્વિપરિમાણીય આકૃતિ છે. હવે આ જે સ્ફટિક છે, કોઈ પણ પ્રકારના સ્ફટિક, ઘન સ્ફટિક હોય એ હંમેશા કેવા હશે? ત્રિપરિમાણમાં હશે, મતલબ કે 3 ડાયમેન્શનમાં હોય. અને જો 3 ડાયમેન્શનમાં હોય તો તમારે એને દોરતા શીખવા પડે, અથવા તો 3 ડાયમેન્શનમાં એની ગોઠવણી કેવી હોય એ તમારે જોવું પડે. આપણને દોરતા આવડવું જોઈએ. માનો કે દ્વિપરિમાણની પહેલા આપણે વાત કરીએ, કારણ કે ભાઈ 11મું ધોરણ આવડે તો જ 12મું ધોરણ આવડે, 10મામાંથી જ 11મામાં અવાય. તો પહેલા આપણને 2 ડાયમેન્શનમાં આવડવી જોઈએ આકૃતિ. તો પહેલા આપણે 2 ડાયમેન્શન માટે છોકરાઓ વાત કરીએ. હું એવું ધારી લઉં છું કે ભાઈ 2 બાજુની લંબાઈ છે. બાજુની લંબાઈ કેટલી છે તો કે 2 છે, A અને B. અને આ A અને B વચ્ચે રચાતો ખૂણો જો ગેમા હોય, રચાતો ખૂણો કેની વચ્ચે? બાજુ વચ્ચે. એ જો ગેમા હોય, બરાબર, તો એની ગોઠવણી કઈ પ્રકારે થઈ શકે? હવે 2 ડાયમેન્શનમાં હશે એટલે અવિશક્ય ગોઠવણીઓ મારા મગજમાં આવે છે. બરાબર? હવે આપણે ગોઠવણીઓ કરી શકીએ કે A અને B, બરાબર છે? A અને B છે એ જુદી જુદી રીતના આ રીતના ગોઠવી શકે. આ A છે, આ પણ A છે. આની વચ્ચેનો ખૂણો કેટલો? માનો કે 60 ડિગ્રી છે. તો આ ગેમા બરાબર કેટલો થાય? 60 ડિગ્રી. આ રીતે આ પણ A હોય ને આ પણ A હોય તો આની વચ્ચેનો રચાતો ખૂણો કેટલો છે? 90 ડિગ્રી. આ બે બાજુઓની લંબાઈ કેવી છે? સરખી છે. આ કાટખૂણો એટલે આપણે એને કાટખૂણો બતાવશું. હવે અહીંયા A
અને બી બાજુની લંબાઈ જુદી હોય તો એના વચ્ચે રચાતો ખૂણો પણ કેટલો થાય 90 ડિગ્રી. આ એ હોય ને આ બી હોય તો એના વચ્ચે રચાતો ખૂણો કેટલો થાય 60 ડિગ્રી. તો જ્યારે 2 ડાયમેન્શન હોય દ્વિપરિમાણીય હોય રચના ત્યારે દ્વિપરિમાણીય રચનામાં આ રીતના એની ગોઠવણી છે એ શક્ય બને ત્યારે દ્વિપરિમાણીય હોય ત્યારે. હવે મારે વાત કરવી છે ત્રિપરિમાણીય રચનાની. કેની? ત્રિપરિમાણીય રચનાની. આ દ્વિપરિમાણ રચનાની તો વાત કરી, બાજુની લંબાઈ એટલે બી હોય, રચાતો ખૂણો ગેમા હોય તો એ વચ્ચેનું અંતર અથવા તો કોઈ પણ બે બાજુ વચ્ચેનું અંતર કા 60 ડિગ્રી હશે, વચ્ચે રચાતો ખૂણો કેટલો હશે, કાં તો 60 ડિગ્રી કાં તો 90 ડિગ્રી. આવી ગોઠવણી શક્ય થાય. હવે હું 3 ડાયમેન્શનમાં તમને લઈ જાઉં છું. એમાં 3 ડાયમેન્શન. તો જો 3 ડાયમેન્શનમાં જઈએ તો આયા એક બાજુની લંબાઈ આપણે પાછી ધારવી પડે. તો હું એવું લખું છું, ધારો કે બાજુની લંબાઈ a b અને c. કેટલી છે બાજુની લંબાઈ a b અને c? માનો કે ખાલી બાજુની લંબાઈ હું a લઉં તો એમાંથી મને એક સમઘન મળે. જો આવો સમઘન કઈ રીતના દોરાય જોજો છોકરાઓ. આ ત્રિપરિમાણીય આકૃતિ દોરું છું. આ એક સમઘન દોર્યો. આ સમઘન છે, મતલબ કે બધી બાજુની લંબાઈ કેટલી સરખી. આ પણ a, આ પણ a અને આ પણ a. ત્રણેય બાજુની લંબાઈ કેટલી હોય? a હોય. બરાબર? તો એને શું કહેવામાં આવે છે? સમઘન કહેવામાં આવે છે. શું કહેવાય છે? સમઘન. હવે માનો કે લંબઘનની વાત કરવી છે, મતલબ કે ત્રણેય બાજુની લંબાઈ કેવી હોય? જુદી જુદી હોય. હવે આ સમઘન છે તો આ સમઘનનો આ એક એકમ કોષ કહી શકાય. બરાબર? આ શું કહી શકાય? એક એકમ કોષ. ઘન પદાર્થ હશે તો આવા તો એમાં ઘણા બધા શું હશે? તો કે એકમ કોષ હશે. તો આવા એક ઘન પદાર્થમાં રહેલા એકમ કોષ તમારે જોવા હોય તો આ રીતના તમને દર્શાવી શકાય. આ એક મોટો સમઘન તમને બતાવું છું. આકૃતિ ખાસ દોરવાની પ્રેક્ટિસ કરજો છોકરા. આકૃતિ દોરવાની ખાસ પ્રેક્ટિસ કરજો. કઈ રીતના દોરું છું એ જોજો. જો ન ખબર પડે તો વિડિયોને રિવાઇન્ડ કરી અને પાછો જોજો. રેડી? આ રીતના શું દોરું છું? હું સમઘન દોરું છું. આમાં જો તમને દેખાતું હોય તો ટોટલ આમાં 8 એકમ કોષો હાજર છે. કેટલા? 8. એક આ રહ્યો બાર, એક એની પાછળ, એક આની બાજુમાં, એક એની પાછળ, એક અહીં નીચે, એક એની પાછળ, એક અહીંયા અને એક એની પાછળ. ટોટલ આમાં 8 એકમ કોષ હાજર છે. એટલે કે એવું કહી શકાય કે આ કેટલાથી આ સમઘન છે, આ સમઘનનો જે ઘન પદાર્થ છે, આ ઘન પદાર્થ કેટલા એકમ કોષોથી બનેલો છે? તો કે 8 એકમ કોષોથી. તો હવે સાહેબ આમાં લેટિસ બિંદુઓ ક્યાં ક્યાં છે? તો આ બધા લેટિસ બિંદુઓ છે. આ બધા શું છે? લેટિસ બિંદુઓ છે. શું છે આ બધા? લેટિસ બિંદુ. હું તમને એક સમઘન બહાર કાઢીને બતાવું છું, એમાં ઘાટો બતાવું છું. જો આ ઘાટો જે બતાવ્યો છે એ એક સમઘન છે. આ એક સમઘન છે. આ જે મેં ઘાટો બતાવ્યો છે એક સમઘન છે. જો 1 2 3 4 5 6 7 8 લેટિસ બિંદુથી બનેલો છે. એની પાછળ એક સમઘન છે.
એક સમઘન અહીંયા છે, એક સમઘન અહીંયા છે, એક અહીંયા છે, એની પાછળ છે, એની પાછળ છે, એની પાછળ. મતલબ કે આ ઘન પદાર્થ છે ટોટલ 8 એકમ કોષોનો બનેલો છે. મતલબ કે આ તમે ઘાટો ભાગ બતાવ્યો છે એ ઘાટા ભાગનું પુનરાવર્તન કેટલી વાર થાય છે તો કે દરેકનું પુનરાવર્તન એક એકમ કોષનું પુનરાવર્તન 8 વખત થાય છે. એક ઘન પદાર્થ મળે છે. દરેક વચ્ચેનો ખૂણો કેટલો થશે તો કે ગેમા જેટલો. કારણ કે આપણે વાત કરી હતી કે a અને b વચ્ચેનો a વચ્ચેનો ખૂણો કેટલો હોય, a b વચ્ચેનો ગેમા. પણ અહીંયા તો a જ છે અને a જ હોય તો બાજુની લંબાઈ સરખી હોય તો આ જે ખૂણો છે એ ગેમા ન લખતા આપણે કેટલો લખવો પડે 90 ડિગ્રી. આ પણ એંગલ કેટલો હોય 90 ડિગ્રી. દરેક એક ખૂણો એટલે કે એંગલ છે કેટલા ડિગ્રીનો બનતો હશે 90 ડિગ્રીનો. મતલબ કે કાટખૂણો બનતો હશે કે જેનાથી આપણને સમઘન મળે. બરાબર છે છોકરાઓ? શું મળે? સમઘન. તેથી સમજજો કારણ કે હવે 3 ડાયમેન્શન ઉપર જઈએ છીએ, ત્રિપરિમાણીય રચના ઉપર જઈએ છીએ. ખૂબ જ શાંતિથી એને સમજવાની જરૂર છે. બરાબર? મતલબ કે આ સમઘન છે એમાં આ એકમ કોષનું 8 વખત પુનરાવર્તન થાય છે. કેટલી વખત? 8 વખત. બરાબર? આ દ્વિપરિમાણમાંથી આપણે એવા ત્રિપરિમાણમાં પણ સમઘન. બાજુની લંબાઈ કેવી હોય? સરખી. બાજુની લંબાઈ કેવી હોય છોકરાઓ? સરખી. હવે વાત કરવી છે મારે લંબઘનની. બરાબર? લંબઘન ક્યારે રચાય તો કે જ્યારે બાજુની લંબાઈ સરખી ન હોય ત્યારે. બાજુની લંબાઈ સરખી ન હોય ત્યારે લંબઘન રચાય છે. બરાબર? ઉદાહરણ તરીકે જો આ જે ભાગ છે આ ભાગની વાત કરું તો આને લંબઘન કહેવાય. શું કામ? કારણ કે એની લંબાઈ જો કંઈક જુદી છે, ઊંચાઈ કંઈક જુદી છે. લંબાઈ કંઈક જુદી છે, ઊંચાઈ જુદી છે અને પહોળાઈ જુદી છે. આને હું a કહી દઉં, આને હું b કહી દઉં. બરાબર? આ a, આ b અને આ c. તો ત્રણેય બાજુની લંબાઈ જે જુદી છે. જો આમ બતાવું તો તમને ચોક્કસ આ લંબઘન દેખાશે. છે એક આમ લંબચોરસ જેવો ભાગ છે કે જેમાં a, b અને c ત્રણેય બાજુની લંબાઈ કેવી હોય? જુદી હોય. આ a જુદી છે, આ b એટલે કે એની જાડાઈ જુદી છે અને આ c. જો ત્રિપરિમાણીયમાં હું આમ ફેરવું ત્યારે તમને બીજી બાજુ દેખાય, પણ જ્યારે બોર્ડ ઉપર દર્શાવીએ ત્યારે આપણને દ્વિપરિમાણ કોઈ પણ એક જ ભાગ દેખાય. આ હું બતાવીશ તો એક જ દેખાશે. અહીંયા જોઈશ તો તમને આ એક જ સાઈડ જોઈ શકશો. આમ કરીશ તો આ જ એક સાઈડ જોઈ શકશો. એટલે કે જ્યારે તમે શું કરતા હો બોર્ડમાં દોરો ત્યારે તમારે દ્વિપરિમાણીય આકૃતિ દેખાય, પણ સાચે કોઈ પણ ઘન પદાર્થ છે કઈ રીતના હોય? ત્રિપરિમાણીય રીતે હોય. તો આ લંબઘનની વાત કરીએ તો આને કેટલી બાજુની લંબાઈ છે તો કે 3 a, b અને c. માનો કે આ બાજુની લંબાઈ છે એને હું a કહી દઉં. આ જે ઊંચાઈ છે એને હું b કહી દઉં. બતાવું છું. આ બાજુની લંબાઈ ને a કહી દઉં. આ બાજુની એની જે ઊંચાઈ છે એને b કહું અને આ જે પહોળાઈ છે એને c કહું. તો આવા લંબઘનને જો તમે ધ્યાને લ્યો છોકરાઓ તો એ લંબઘન છે કઈ રીતના દોરી શકાય? હવે લંબઘન છે એટલે બાજુની લંબાઈ તો જુદી જુદી થવાની છે. તો એમની વચ્ચે રચાતા ખૂણાઓ એ પણ કેવા હશે તો કે આલ્ફા, બીટા અને ગેમા. પણ આ આલ્ફા, બીટા અને ગેમા એમને યાદ નથી રાખી લેવાના. આને એક મેનરમાં યાદ રાખવાના છે. જો એ મેનરમાં યાદ રાખશો તો આગળ એક કોષ્ટક આવશે, એ ટેબલ યાદ રાખવામાં આપણને મદદરૂપ થશે. તો આમાં 6 પ્રાચલો છે કે જેનું મૂલ્ય બદલાતું રહેતું હોય. પ્રાચલ એટલે જેનું મૂલ્ય બદલાતું હોય. તો 6 પ્રાચલો છે a, b, c, આલ્ફા, બીટા અને ગેમા. a, b, c, આલ્ફા, બીટા અને ગેમા 6 પ્રાચલો છે. હવે વાત કરીએ કે બાજુની લંબાઈ વચ્ચે કયો ખૂણો બને. તો આ રીતના સિમ્પલ a, b અને c લખી નાખવાનું. શું લખી નાખવાનું? a, b અને c. ચાલુ કરવાનું અહીંથી. b અને c વચ્ચે રચાતો ખૂણો આલ્ફા, c અને a વચ્ચે રચાતો ખૂણો બીટા અને a અને b વચ્ચે રચાતો ખૂણો ગેમા છે. આમ યાદ રાખવાનું. ચાલો ક્યારે કરવાનું? b અને c.
બી અને સી વચ્ચે રચાતો ખૂણો આલ્ફા. આ શું કામે કહું છું? કારણ કે આગળ એક ટેબલ આવશે એમાં આ પ્રમાણે એંગલ આપ્યા છે અને જેમ ઓર્ગેનિકમાં આપણે આઈયુપીએસસી ના નિયમો હોય છે એમ ફિઝિકલ કેમિસ્ટ્રીમાં પણ થોડાક નિયમો હોય છે કે એ અને બી વચ્ચેની લંબાઈ, એ અને બી વચ્ચેના ખૂણાને ગેમા જ કહેવાનું, બી અને સી વચ્ચેના ખૂણાને આલ્ફા કહેવાનું અને સી અને એ વચ્ચેના ખૂણાને બીટા કહેવાનું. પણ આપણે યાદ કેમ રાખવાનું તો કે આ રીતના એ બીસી લખી નાખવાનું. બી અને સી વચ્ચે રચાતો ખૂણો આલ્ફા, એ અને સી વચ્ચે રચાતો ખૂણો બીટા અને એ અને બી વચ્ચે રચાતો ખૂણો ગેમા. આ રીતના મેનરમાં યાદ રાખી લેવાનું. તો છોકરાઓ હું લંબઘન દોરું છું કે જેને આપણે દર્શાવીએ લંબઘન એટલે લંબચોરસ દોરવો પડે આ રીતનો. હમણાં જ મેં તમને ઓલો ભાગ બતાવ્યો હતો એ ભાગ ટાઈપનો, બરાબર છે. આ લંબઘન છે. શું હશે તો કે આમાં દરેક ખૂણે લેટિસ બિંદુઓ ગોઠવાયેલા હશે, લેટિસ બિંદુઓ ગોઠવાયેલા હશે. હવે હમણાં આને આપણે બહુ કોમ્પ્લિકેટેડ ન બતાવતા આ એક લંબઘન છે એમાં ખાલી એ બી અને સી બતાવ્યું, બરાબર. માનો કે આ જે બાજુની લંબાઈ છે એ છે, આ બી છે અને આ સી છે, બરાબર. બી અને સી વચ્ચે રચાતો ખૂણો કયો છે? આલ્ફા. એટલે આમાંથી બી અને સી ગોતો. બી અને સી આમાં ખૂણો કયો છે? આલ્ફા. એ અને સી વચ્ચે રચાતો ખૂણો કયો છે? બીટા. એટલે આ થયો એ અને સી, એની વચ્ચે રચાતો ખૂણો કયો છે? બીટા. અને એ અને બી વચ્ચે રચાતો ખૂણો કયો છે? ગેમા. બુકમાં તમને જો આમ જ આપ્યું છે અને આગળ ટેબલ છે એમાં પણ આ જ રીતના છે. એટલે બી અને સી વચ્ચે રચાતો ખૂણો આલ્ફા, એ અને બી વચ્ચે રચાતો ખૂણો ગેમા, એ અને સી વચ્ચે રચાતો ખૂણો બીટા. તો આ જે બાબત છે એને ખાસ ધ્યાન રાખવાની છે. આ જે છે એકમ કોષનું બેઝિક છે. શું છે છોકરાઓ? એકમ કોષનું બેઝિક. પહેલા આપણે સ્ફટિક લેટાઇસ વિશે વાત કરી. સ્ફટિક લેટાઇસ પછી વાત કરી એકમ કોષ. એકમ કોષ દ્વિપરિમાણીય રીતે પણ ગોઠવાયેલા હોય. દ્વિપરિમાણમાં એટલે કે 2 ડાયમેન્શનમાં એની ગોઠવણી કઈ રીતના થાય? જો બાજુની લંબાઈ સરખી હોય તો કઈ રીતના એની ગોઠવણી થાય? બાજુની લંબાઈ જુદી જુદી હોય તો એની ગોઠવણી કઈ રીતના થાય? એના પછી આપણે વાત કરી ત્રિપરિમાણમાં આવ્યા. ત્રિપરિમાણમાં સમઘન હોય તો એની ગોઠવણી કઈ રીતના થાય? અને પછી લંબઘન હોય તો એની ગોઠવણી કઈ રીતના થાય? તો આ ગોઠવણી ઉપર આપણે 1 ડાયમેન્શન, 2 ડાયમેન્શન અને 3 ડાયમેન્શન, એક પરમાણ્વીય, દ્વિપરમાણ્વીય અને ત્રિપરમાણ્વીય રચના વિશે વાત કરી. આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યારે આપણે એકમ કોષના પ્રકારો અને પ્રકાર ઉપરથી શું મળે છે તો કે બ્રેવિસ લેટાઇસ મળે છે એની આપણે વાત કરીશું. તો આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ છીએ અને શાંતિથી સમજજો. લેક્ચર શાંતિથી ભરી એકવાર હોમવર્ક રફ નોટમાં અને એકવાર ફેરબુક, બરાબર છે. નિયમિત રિવિઝન કરતા રહેજો, લેક્ચર ભરતા રહેજો તો વાંધો આવશે નહીં, બરાબર. તો આજે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યાં સુધી બધાને જય ભગવાન, મહાદેવ હર.